કર્મયોગનો માર્ગ. જ્યારે સાધક પોતાના જીવનમાંથી બુરાઈનો ત્યાગ કરી દે છે ત્યારે કર્મયોગ સિદ્ધ થઈ જાય છે. બુરાઈનો ત્યાગ 3 પ્રકારે થાય છે. કોઈનું પણ બુરું ન કરવું, કોઈને પણ બુરું ન સમજવું અને કોઈનું પણ બુરું ન ઈચ્છવું. બુરાઈને છોડ્યા વિના મનુષ્ય કર્તવ્ય પરાયણ થઈ શકતો નથી. મનુષ્ય કોઈનું પણ બુરું ત્યારે કરે છે જ્યારે તે સ્વાર્થવશ પોતે બુરો બને છે. સ્વયંને બુરો બનાવ્યા વિના મનુષ્ય કોઈનું પણ બુરું કરી શકતો નથી, કારણ કે જેવો કરતા હોય છે તેવા જ કર્મ થાય છે. કર્મ કર્તાને આધીન હોય છે. તેથી સર્વપ્રથમ મનુષ્યે પોતાને સાધક તરીકે સ્વીકારવો જોઈએ. જ્યારે કર્તા સાધક હશે તો પછી તેના દ્વારા સાધકના વિપરીત કર્મ કઈ રીતે થશે? સાધક દ્વારા કોઈનું બુરું થતું નથી. એટલું જ નહીં, તે પોતાના પ્રતિ બુરાઈ કરનારનું પણ બુરું કરતો નથી, બલકે તેના પર દયા કરે છે. બુરાઈના બદલામાં બુરાઈ કરવાથી બુરાઈની વૃદ્ધિ થશે. બુરાઈની નિવૃત્તિ કઈ રીતે થશે? બુરાઈને બદલે બુરાઈ ન કરવાથી તથા ભલાઈ કરવાથી જ બુરાઈની નિવૃત્તિ થઈ શકે છે. કોઈ પણ મનુષ્ય બધી રીતે બુરો હોતો નથી અને બધા માટે બુરો નથી હોતો. મનુષ્ય સર્વથા ભલો તો થઈ શકે છે, પરંતુ સર્વથા બુરો થઈ શકતો નથી, કારણ કે બુરાઈ કૃત્રિમ, અસ્વાભાવિક છે. બુરાઈની સ્વતંત્ર સત્તા નથી. તેથી બુરાઈને ન દોરાવવાથી બુરાઈ સર્વથા ચાલી જાય છે. બુરાઈને દોરાવવી નહીં એ સાધકનું ખાસ કામ છે. બુરાઈને ન દોરાવવાથી મનુષ્ય બુરો રહેતો નથી, બલકે ભલો થઈ જાય છે. મનુષ્યને કોઈને પણ ખરાબ સમજવાનો અધિકાર નથી. બીજામાં જે બુરાઈ દેખાય છે તે તેના સ્વરૂપમાં નથી, બલકે આ ગંતુક છે. મનુષ્યના સ્વભાવમાં એ દોષ રહે છે કે તે પોતાની બુરાઈ તો ક્ષમા કરી દે છે, પરંતુ બીજાની બુરાઈ જોઈને તેના પ્રતિ અન્યાય કરે છે. સાધકનું કર્તવ્ય છે કે તે પોતાને પ્રતિ ન્યાય કરે અને બીજાને પ્રતિ ક્ષમા કરે. ભગવાનનો અંશ હોવાનો નાતે મનુષ્ય માત્ર સ્વરૂપથી નિર્દોષ છે. તેથી કોઈ પણ મનુષ્યમાં બુરાઈની સ્થાપના ન કરવી જોઈએ. આગંતુક બુરાઈના આધારે કોઈને બુરો સમજવું અનુચિત છે. બીજો ચાહે બુરો હોય કે ન હોય, પરંતુ તેને બુરો સમજવાથી આપણામાં બુરાઈ આવી જશે. બીજાને બુરો સમજીશું તો આપણી અંદર પણ બુરા સંકલ્પો પેદા થશે, ક્રોધ પેદા થશે, વેરભાવ પેદા થશે, વિષમતા પેદા થશે, પક્ષપાત પેદા થશે. આ બધા પેદા થવાથી કર્મ પણ અશુદ્ધ થવા માંડશે. તેથી બુરાઈની સ્થાપના ન તો આપણામાં કરવી જોઈએ અને ન તો બીજામાં પણ કરવી જોઈએ. બુરાઈની સ્થાપના કરવાથી ન તો આપણું હિત થાય છે, ન બીજાનું. કોઈને બુરું સમજવું અથવા કોઈનું બુરું ઈચ્છવું બુરાઈ કરવાથી પણ અધિક દોષ છે. જ્યારે કોઈ બીજાનું બુરું ચાહે છે તો બીજાનું બુરું તો થતું નથી, પરંતુ બુરું ઈચ્છનારનું જ બુરું થાય છે. તેનું નુકસાન સૌથી વધારે થાય છે, કારણ કે બુરું ચાહવાથી તેના ભાવમાં બુરાઈ આવી જાય છે. કર્મની અપેક્ષા ભાવ સૂક્ષ્મ અને વ્યાપક હોય છે. તેથી બીજાનું બુરું ચાહવામાં આપણું જ બુરું રહેલું છે. આ એક નિયમ છે કે આપણે બીજાના પ્રતિ જે કરીશું તે પરિણામે આપણા પ્રતિ થઈ જશે. તેથી સાધકને
કોઈનું પણ બુરું ચાહવાનો, બુરું સમજવાનો અથવા બુરું કરવાનો અધિકાર નથી. તેણે સમાન રૂપે બધાના હિતનો ભાવ રાખતા રહીને બધાની સેવા કરવાનો જ અધિકાર છે. સેવા કરવાથી જ તે કર્મયોગનો અધિકારી થાય છે. બીજાનું બુરું કરનાર, બુરું સમજવાવાળો અથવા બુરું ઈચ્છનાર બીજા પર શાસન તો કરી શકે છે, પરંતુ સેવા નથી કરી શકતો. શાસક સેવક થઈ શકતો નથી અને સેવક શાસક નથી થઈ શકતો. સમાજની ઉન્નતિ સેવક દ્વારા થાય છે, શાસક દ્વારા નહીં. ભલાઈ કરવી એ તો પરિશ્રમ સાધ્ય છે, પરંતુ બુરાઈ ન કરવામાં કોઈ પરિશ્રમ થતો નથી તથા કોઈ ખર્ચ પણ થતું નથી. તેથી બુરાઈનો ત્યાગ કરવામાં બધા સ્વતંત્ર અને સમર્થ છીએ. અહીં એક શંકા થાય છે કે જ્યારે બીજો માણસ આપણી સાથે બુરાઈ કરી રહ્યો છે તો પછી અમે કઈ રીતે તેને બુરો ન સમજીએ, કઈ રીતે તેનું બુરું ન ઈચ્છીએ. આનું સમાધાન એ છે કે બીજો આપણું બુરું કરે છે તો તેમાં બુરાઈ આગંતુક છે, સ્વાભાવિક નથી. સ્વરૂપથી તો તે સર્વથા બુરાઈ રહિત છે. બીજી વાત, આપણું બુરું થવામાં આપણા સંચિત પાપ કપાય છે અને આપણે શુદ્ધ થઈએ છીએ. ત્રીજી વાત, ઊંડો વિચાર કરવાથી સમજાય છે કે બીજો આપણી સાથે બુરાઈ ત્યારે કરે છે જ્યારે આપણે નિર્બળ હોઈએ છીએ. આપણે નિર્બળ ત્યારે થઈએ છીએ જ્યારે પ્રાણોમાં મોહ હોવાને કારણે આપણે મૃત્યુથી ડરીએ છીએ અને તેને કારણ આપણા પ્રત્યે થનારી બુરાઈને આપણે સહન કરીએ છીએ. જો આપણામાં પ્રાણોનો મોહ ન રહે, જીવવાની ઈચ્છા અને મૃત્યુનો ભય ન રહે તો કોઈ બળવાન વ્યક્તિ આપણી ઉપર અત્યાચાર નહીં કરી શકે. આ સિદ્ધાંત છે કે ભૌતિક બળ ક્યારે પણ આધ્યાત્મિક બળ પર વિજય થતું નથી. નાશવાન વસ્તુ અવિનાશી પર વિજય કેવી રીતે કરી શકે? અંધકાર પ્રકાશ પર વિજય કઈ રીતે કરી શકે? જેમનું પ્રાપ્ત થનારા અને વિખૂટા પડનારા શરીરમાં હુંપણું અને મારાપણું નથી, તેને કોઈ પોતાને આધીન કરી શકતું નથી. તેના પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. વિચાર કરવો જોઈએ કે જ્યારે શરીરનો નાશ થવાથી પણ આપણી સત્તાનો નાશ થતો નથી તો પછી શરીરને પકડી રાખવાની ઈચ્છા અને મૃત્યુનો ભય રાખવાથી શો લાભ? તેથી સાધકને જેટલું પોતાનું કર્તવ્ય પ્રિય હોય છે તેટલા પોતાના પ્રાણ પણ પ્રિય હોતા નથી. પોતાના કર્તવ્યની રક્ષા માટે તે પ્રાણોનો પણ ત્યાગ કરી દે છે. આવા સાધકને કોઈ બળવાનમાં બળવાન વ્યક્તિ પણ પોતાને આધીન કરીને કર્તવ્યચ્યુત કરી શકતો નથી. કર્મયોગી પોતાના કર્તવ્યનું પાલન કરતો રહીને બીજાના અધિકારની રક્ષા કરે છે. જે બીજાનો અધિકાર હોય છે તે જ આપણું કર્તવ્ય હોય છે. જેમ કે માતા પિતાની સેવા કરવી એ પુત્રનું કર્તવ્ય છે અને માતા પિતાનો અધિકાર છે. પોતાનો અધિકાર ચાહનાર મનુષ્ય પોતાના કર્તવ્યનું પાલન કરી શકતો નથી. તેથી કર્મયોગનો સાધક પોતાના અધિકારનો ત્યાગ કરે છે. પોતાના અધિકારનો ત્યાગ કરવાથી નવો રાગ પેદા થતો નથી અને બીજાના અધિકારની રક્ષા કરવાથી જૂનો રાગ મટી જાય છે અને સાધક સુગમતાપૂર્વક રાગ રહિત થઈ જાય છે. મનુષ્ય પોતાના અધિકારનો ત્યાગ તથા બીજાના અધિકારની રક્ષા કરવામાં તો સ્વતંત્ર છે, પરંતુ અધિકાર પ્રાપ્ત કરવામાં સ્વતંત્ર નથી. અધિકાર પ્રાપ્ત કરવાની લાલસા મનુષ્યને કર્તવ્યચ્યુત કરીને તેને કામ, ક્રોધ, લોભ વગેરે દોષોથી ભરી દે છે, જેથી તેનું પતન થઈ જાય છે. તેથી કર્મયોગનો સાધક બીજાના અધિકારની રક્ષા
કરે છે। જ્યારે પોતાના કહેવાતા શરીર પર જ આપણો અધિકાર ચાલતો નથી તો પછી શરીર જેનો અંશ છે તે સંસાર પર આપણો અધિકાર કઈ રીતે ચાલી શકે? પરંતુ આપણા ઉપર શરીર અને સંસારનો અધિકાર અવશ્ય છે। શરીરનો અધિકાર એ છે કે આપણે તેને આળસુ, કર્મરહિત, પ્રમાદી, અસંયમી બનવા ન દઈએ અને સંસારનો અધિકાર એ છે કે આપણે શરીરથી સંસારની સેવા કરીએ, કોઈનું પણ અહિત ન કરીએ, બધાને સુખ પહોંચાડીએ। સમાજમાં જેમ જેમ અધિકાર પ્રાપ્ત કરવાની લાલચ વધતી જાય છે તેમ તેમ લોકો પોતાના કર્તવ્યથી હટતા જાય છે, જેનાથી સમાજમાં સંઘર્ષ પેદા થઈ જાય છે। અધિકાર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ગુલામી આવી જાય છે। તેથી પોતાના અધિકારનો ત્યાગ કરવો દરેક સાધક માટે અનિવાર્ય છે। પોતાના અધિકારનો ત્યાગ કરવાથી ઉદારતા અને અસંગતા બંને આવી જાય છે। ઉદારતા આવવાથી કર્મયોગની અને અસંગતતા આવવાથી જ્ઞાન યોગની સિદ્ધિ થઈ જાય છે। વાસ્તવમાં અધિકાર આપવાની વસ્તુ છે, લેવાની વસ્તુ નથી। કોઈ જબરજસ્તી અધિકાર લેવા પણ ઈચ્છે તો લઈ શકતો નથી। બળવાનથી બળવાન વ્યક્તિ બીજાનો વિનાશ તો કરી શકે છે, પરંતુ બીજાનો પોતાના પ્રતિ આદર, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ ઉત્પન્ન કરાવી શકતો નથી। જો કે મનુષ્યનું મૂલ્ય સંસારથી અધિક છે, પરંતુ અધિકાર પ્રાપ્ત કરવાની લાલચમાં તે પોતાનું મૂલ્ય ઘટાડી નાખે છે। અધિકાર પ્રાપ્ત કરવાની લાલસાના મૂળમાં નાશવાન સુખની લાલસા છે। જ્યારે સાધક સુખની આ શક્તિને મિટાવી દે છે ત્યારે અધિકાર પ્રાપ્ત કરવાની લાલસા પણ ખતમ થઈ જાય છે અને સાધકનો કર્મયોગ સિદ્ધ થઈ જાય છે।